હળવદ તાલુકાના ટીકર અને નવા ઘાટીલા વચ્ચેથી પસાર થતી માળિયા બ્રાન્ચની નર્મદા કેનાલમાં 27 વર્ષીય યુવાને છલાંગ લગાવી આપઘાત કરી લેતા તેની હાલ અત્યારે શોધખોળ કરાઈ રહી છે। હળવદ ફાયરની સાથે ટીકરની જે તરવૈયાની ટીમ છે તે પણ શોધખોળ કરી રહી છે। આ બનાવમાં વધુ જાણવા મળતી વિગતો મુજબ મૂળ પંચમહાલ જિલ્લાના અને હાલ જૂના ઘાટીલા વાડી વિસ્તારમાં મજૂરી કામ કરતા સંજયભાઈ આદિવાસી સાથે એની માતા છે અને એની સંજયભાઈની પત્ની પણ હતી। એટલે આ ત્રણેય વ્યક્તિઓ જે છે એ છૂટક મજૂરી કામ કરતા હતા। જો કે 15 દિવસ પહેલાં સંજયભાઈની પત્ની જતી રહેતા સંજયભાઈ સતત ટેન્શનમાં રહેતા હતા અને પત્નીના વિરહમાં છે એ ગઈકાલે એટલે કે ગુરુવારે જે છે 1/1/2026ના રોજ સાંજના નવા ઘાટીલા છે ત્યાં નાલું છે ત્યાં આગળ સંજયભાઈએ નર્મદા કેનાલમાં જમ્પ લાવ્યું, જેના કારણે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ગઈકાલે સાંજે પણ હળવદ ફાયરની ટીમની સાથે ટીકરની તરવૈયાની ટીમ છે તે શોધખોળ કરી રહી હતી। જો કે તેઓનો કોઈ પણ પત્તો લાગ્યો નથી અને આજે બીજા દિવસે એટલે કે 2/1/2026ના રોજ પણ આ સંજયભાઈની જે ટીકર અને ઘાટીલા વચ્ચેથી જે નર્મદા કેનાલ માળિયા બ્રાન્ચની નીકળે છે તેમાં શોધખોળ કરવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી કોઈ પણ પ્રકારનો પત્તો લાગ્યો નથી। તેની સાથે હળવદમાં પણ એક વિવેક મખનસિંહ બધેલ ઉંમર વર્ષ 22-23 વર્ષનો આ યુવાન છે એ પણ મંગળવારથી ઘરેથી ગુમ છે અને એનું છેલ્લું લોકેશન રાણેકપર રોડ પરથી ધાંગધ્રા બ્રાન્ચની નર્મદા કેનાલનું બતાવે છે। એટલે એની પણ નર્મદા કેનાલમાં પડી ગયો હોવાની આશંકા વચ્ચે શોધખોળ કરી રહ્યા છે। એટલે આમ વાત કરીએ તો હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં બે જુદા જુદા યુવાનો નર્મદા કેનાલમાં ગરકાવ થઈ ગયા હોય જેની હાલ અત્યારે શોધખોળ છે તે ચાલુ છે।